નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુની અંદર। મિત્રો, ગુજરાતની અંદર મેઘ સવારે આવી રહી છે। છેલ્લા 24 કલાકની અંદર જો વાત કરવામાં આવે તો મિત્રો 55 જેટલા તાલુકાની અંદર વરસાદ પડ્યો છે અને મોડી રાત્રે મિત્રો ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને દાહોદ ગોધરાની અંદર ખૂબ જ સારો વરસાદ પડ્યો છે। અહીંયા તમે જોઈ શકો છો ધીમે ધીમે મેઘ સવારી મિત્રો હવે આવી રહી છે। ગુજરાત એના માટે તૈયાર થઈ જાય। આગામી સમયની અંદર ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદને લઈને મિત્રો ખાસ કરીને મોટી આગાહી કરવામાં આવી રહી છે। અહીંયા તમે જોઈ શકો છો દક્ષિણ ચીનની અંદર બનેલું જે વાવાઝોડું હતું, જે મિત્રો અહીંયા ગુજરાત તરફ મિત્રો આવવાનું હતું, તેની વાત કરીએ તો આ વાવાઝોડું મિત્રો અહીંયા પહોંચી ગયું છે। 1 થી 2 દિવસની અંદર તે બંગાળની ખાડીની અંદર આવી જશે। બંગાળની ખાડીની અંદર મજબૂત બની આ વાવાઝોડું સીધું જ મિત્રો ધીમે ધીમે ગુજરાત તરફ આવશે અને જેને લઈને ગુજરાતની અંદર 1 અઠવાડિયા સુધી સારામાં સારો વરસાદ પડશે, જેની અંદર લગભગ તમામ જિલ્લા તમામ તાલુકાની અંદર વરસાદ જોવા મળશે। કેટલાક જિલ્લાની અંદર ભારેથી અતિ ભારે વરસાદ રહેશે। જો કે અરબી સમુદ્રમાંથી તેજ પવનો આવી રહ્યા છે। તેજ પવનને કારણે કેટલાક વિસ્તારોની અંદર મિની વાવાઝોડા સાથે પણ વરસાદ જોવા મળી શકે છે। એટલે કે તેજ પવન અને ભારે વરસાદ આગામી સમયની અંદર મિત્રો મિની વાવાઝોડા સાથે વરસાદ ભૂક્કા કાઢવાનો છે। તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે આજે કયા જિલ્લાની અંદર પડશે વરસાદ, તેમજ આગામી સમયની અંદર જે વાવાઝોડા મિની વાવાઝોડાને લઈને જે મોટી આગાહી છે, કઈ તારીખથી વરસાદ શરૂ થશે, કેટલા દિવસ સુધી ચાલશે અને કેવો વરસાદ પડશે, કયા જિલ્લામાં 10 ઇંચ કરતાં પણ વધુ વરસાદ પડી શકે છે, તેને લઈને વાત કરશું। તો આ વિડીયોને અંત સુધી જોજો। તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો। તો સૌથી પહેલાં મિત્રો અહીંયા તમે જોઈ શકો છો જે સિસ્ટમની આપણે વાત કરી રહ્યા છીએ, જે મિત્રો પહેલાં જે સૌથી પહેલાં આપણે મિત્રો વાત કરીએ આજના દિવસના વરસાદની। તો ગઈકાલે મિત્રો આપણે વાત કરી કે 50 જેટલા તાલુકાની અંદર વરસાદ પડ્યો। આપણે પહેલાંથી ને ગઈકાલે પણ વાત કરી હતી કે એની પહેલાં 132, એની પહેલાં 140 તાલુકામાં વરસાદ પડ્યો હતો। ગઈકાલે પણ મિત્રો 50થી લઈને 55 જેટલા તાલુકાની અંદર વરસાદ પડ્યો હતો, જેમાં કેટલાક તાલુકા એવા છે જેની અંદર 2 થી 3 ઇંચ સુધીનો વરસાદ જોવા મળ્યો હતો। આજના દિવસની જો વાત કરીએ તો હવે મિત્રો ધીમે ધીમે વરસાદી માહોલ જામ્યો છે। અહીંયા તમે જોઈ શકો છો ધીમે ધીમે વરસાદી માહોલ જામ્યો છે। તો આજની જો વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ખાસ કરીને અરવલ્લી મોડાસાની અંદર મિત્રો વરસાદ જોવા મળી શકે છે। સૌરાષ્ટ્રના પણ એકલ દોકલ વિસ્તારોની અંદર વરસાદ જોવા મળશે। બાકી દક્ષિણ ગુજરાતની અંદર ખૂબ જ સારા વરસાદને લઈને મિત્રો આગાહી કરવામાં આવી છે। તો આજના દિવસે આપણે વાત કરી તેમ દક્ષિણ ગુજરાતની અંદર, મધ્ય ગુજરાતમાં ખાસ કરીને મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની જે બોર્ડરને અડીને આવેલા જિલ્લાઓ છે, આ જિલ્લાની અંદર આજના દિવસે વરસાદની શક્યતા છે। હવે મિત્રો આપણે વાત કરીએ કે જે વાવાઝોડું જે સિસ્ટમ બનવાની છે તેને લઈને વાત કરીએ તો અહીંયા તમે સ્પષ્ટ જોઈ શકો છો જે વાવાઝોડા છે એની પેટર્ન મિત્રો જે બની ગઈ છે તે કંઈક આવી છે અને તમે જોઈ શકો છો 23 તારીખની આસપાસ અરબી સમુદ્રનું જે વાવાઝોડું છે બંગાળની ખાડીની અંદર તમે જોઈ શકો ધીમે ધીમે સિસ્ટમ છે બની રહી છે। આ સિસ્ટમ છે 24 તારીખની આસપાસ ખૂબ જ મજબૂત છે બનવાની છે। અહીંયા તમે જોઈ શકો છો 25 તારીખની આસપાસ આ સિસ્ટમ ધીમે ધીમે પોતાનું વહન શરૂ કરશે। આ બાજુ અરબી સમુદ્રમાંથી ખૂબ જ તેજ પવનો છે ગુજરાત તરફ આવશે, જેને લઈને આ સિસ્ટમ વધુમાં વધુ મજબૂત બનશે અને ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદની શરૂઆત થશે। અહીંયા તમે જોઈ શકો છો 26, 27 અને 28 તારીખ અને 29 તારીખ સુધીની અંદર વરસાદને લઈને મોટી આગાહી છે। ત્યારબાદ મિત્રો વરસાદને લઈને આગાહી નથી। તો આપણે પહેલાં મિત્રો અહીંયા વાદળોનો પ્રવાહ જોઈ લઈએ જેથી તમને વધુ ખ્યાલ આવે। તો અહીંયા તમે જોઈ શકો 25 તારીખથી ધીમે ધીમે જે સિસ્ટમ બનવાની છે અને તેની અસરને કારણે અહીંયા તમે જોઈ શકો છો સૌપ્રથમ છે મધ્યપ્રદેશ, ઝારખંડ, ઓડિશા, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર આ વિસ્તારોની અંદર વરસાદ છે 25 તારીખથી શરૂ થઈ જશે। ગુજરાતની અંદર સૌરાષ્ટ્ર છે, એટલે કે દક્ષિણ સૌરાષ્ટ્ર છે, દક્ષિણ ગુજરાત છે, મધ્ય ગુજરાતના બોર્ડર એરિયાના ભાગો છે, આ વિસ્તારોની અંદર વરસાદ શરૂ થઈ જશે। 26 તારીખે ધીમે ધીમે સિસ્ટમ છે એ હાલી આવે છે। અહીંયા તમે જોઈ શકો
તો 26 તારીખે ગુજરાતની અંદર સારો વરસાદની રાહ જોઈ તો 27 તારીખે અહીંયા તમે જોઈશું 27 તારીખથી દક્ષિણ ગુજરાતમાં મધ્યપ્રદેશની બોર્ડર એરિયાની અંદર ખૂબ જ સારા વરસાદની શરૂઆત થઈ જશે. 28 તારીખે ખૂબ જ મોટી આગાહી છે મિત્રો. આ જે સિસ્ટમ આવે છે તો તેને લઈને 24 કલાક વરસાદ પડતો હોય છે, એટલે કે ખાલી બપોર પછી જ નહીં પરંતુ વહેલી સવારે મોડી રાત્રે પણ વરસાદ છે જોવા મળતો હોય છે. તો અહીં તમે જોઈ શકો 28 તારીખે વહેલી સવારે તેમજ મિત્રો ખૂબ જ ઝડપી પવન ફૂંકાઈ રહ્યો છે, એટલે આ સિસ્ટમ પણ એની રીતે મિત્રો ખૂબ જ ઝડપથી છે એ પસાર થઈ રહી છે. અને અહીં તમે જોઈ શકો જુદા જુદા વારે છે જેની અંદર કચ્છની અંદર પણ વરસાદને લઈને આગાહી છે, ઉત્તર ગુજરાતની અંદર સૌરાષ્ટ્રની અંદર પણ વરસાદને લઈને ખૂબ જ મોટી આગાહી છે. જો જ્યાં જ્યાં બ્લુ કલર દેખાય છે આ તમામ વિસ્તારોની અંદર વરસાદ જોવા મળવાનો છે, પરંતુ હળવોથી લઈને મધ્યમ વરસાદ જોવા મળશે. અતિ ભારે વરસાદ છે એ અમુક એકલ દોકલ વિસ્તારોની અંદર જ જોવા મળી શકે છે. ત્યારબાદ તમે જોઈ શકો છો કે કોઈ બીજી બેકઅપમાં મોટી સિસ્ટમ નથી, તો ગુજરાતની અંદર મિત્રો છૂટાછવાયા વરસાદી ઝાપટા જોવા મળશે, એટલે કે ફરી પાછો વરાપ જોવા મળવાનો છે, તડકો જોવા મળવાનો છે. હાલ મિત્રો વાત કરીએ તો સિસ્ટમો શા માટે બની રહી નથી, તો અહીંયા તમે જોઈ શકો છો આગામી સમયની અંદર હવે 15 ઓગસ્ટની આસપાસ મિત્રો સિસ્ટમો બને તેવી શક્યતા જોવા મળી રહી છે. ત્યાં સુધી શક્યતા નથી. સિસ્ટમ નહીં બનવાનું કારણ અહીંયા તમે જોઈ શકો ગુજરાત તરફથી બધો જ ભેજ છે એ અહીંયા બહુ મોટી સિસ્ટમ, એટલે કે કોરિયાની આસપાસ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો બહુ મોટી સિસ્ટમો બની છે. અને તમે અહીંથી ટ્રેક પણ જોઈ શકો છો કે અરબી સમુદ્રમાંથી અહીંથી જે ટર્ન મારી અને તમામ ભેજ છે મિત્રો આવી રીતે આગળ વધી અને જે ભેજ છે બંગાળની ખાડીની અંદર અટકી અને ગુજરાત તરફ આવવો જોઈએ તે છે અહીંથી દક્ષિણ ચીનના દરિયામાં થઈ અને આ જે મોટી સિસ્ટમો બની છે તેની અંદર મિત્રો જતો રહ્યો છે. એટલે કે અત્યારે હાલ જોવા જઈએ તો સિસ્ટમો છે એ ભારતથી ખૂબ જ દૂર બની રહી છે, જેને લઈને ગુજરાત સહિતના ભાગોની અંદર વરસાદની ખૂબ જ ઘટ જોવા મળી રહી છે. આગામી સમયમાં ગુજરાત હવામાન વિભાગની પણ આગાહી આવી ગઈ છે. ગુજરાત હવામાન વિભાગે પણ ગુજરાતની અંદર સંપૂર્ણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોની અંદર મિત્રો ખાસ કરીને 26, 27 અને 28 તારીખ સુધી મોટા વરસાદની આગાહી કરી છે. સાથે સાથે 30 તારીખ અને 29 તારીખના પણ મેપ આવશે, 31 તારીખના પણ મેપ આવશે. એટલે કે કન્ટિન્યુ આપણે જોવા જઈએ તો 5 થી 7 દિવસ સુધી વરસાદ જોવા મળશે, પરંતુ વધારે વરસાદની ભારે વરસાદની આગાહી આપણે નથી. તેનું કારણ એ આપણે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે કોઈ બેકઅપમાં એટલે કે પાછળથી કોઈ મોટી બેકઅપની અંદર સિસ્ટમ નથી. નકર પહેલાં કેવું થાય એક સિસ્ટમ બની હોય ત્યાં બીજી સિસ્ટમ છે એ આવતી હોય છે, એટલે કે બીજી સિસ્ટમ કોઈ બનતી નથી. એટલે કે પહેલી સિસ્ટમ છે એ અરબી સમુદ્રના પવનની સાથે મિત્રો વિખાઈ જાય છે, એના પવનનો એટલું બધું જોર લાગે છે કે આ સિસ્ટમ છે સીધી જ મિત્રો છે એ ટક્યા વગર વધારે વર્ષા વગર જ સીધી હિમાલયની અંદર જતી રહે છે. તો તેની હિસાબે જ મિત્રો જોવા જઈએ તો વરસાદની ઘટ જોવા મળશે. જોઈએ એવો વરસાદ જે પ્રમાણે આગાહી કરવામાં આવી રહી છે તેવો વરસાદ જોવા નહીં મળે. તો આજના વિડીયોમાં આટલું જ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.